ઘણા લોકો કહેતા હતા મને પડી જ પડી જાય મત પડી નહીં જાય ગરમી. આ તો હજી હું છે શરૂઆત. આશા છે કે ખાવાનું સારું મળી જાય. ભાઈ રસપુરી બનાવ્યા ને સારું. રસપુડી તો બનાવી દઈએ એટલે પણ આપણે ક્યાં ટાઈમ ની સાલ ને એ પ્લાન કરીએ છીએ એટલે ભૈલુભાઈ સ્પોન્સરેડ આપણને મળી જમવા માટે રસ અને પૂરી. એક બાઈટ લઈને તમને ટેસ્ટ વિશે જણાવું. જય જોહાર, જય આદિવાસી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો ઘણા ટાઈમથી વિડીયો નતા આવતા, થોડા કામમાં હતા તો વિડીયો અમે બનાવી ના શક્યા. તે બદલ મેં થોડી માફી માંગુ. ભૈલું નહીં માંગે પણ મેં માંગુ. આજે આપણી જોડે એક મસ્ત ટોપિક છે રૂમ ક્લીનિંગ, અને સંજીવ કપૂરના ગુરુ આપણા ભૈલુભાઈ એમના હાથે એક સ્વાદિષ્ટ ભોજન અને ન્યૂ વ્યંજન જમવા મળશે એવી મને આશા છે. બાકી તો વઘારેલી ખીચડી જિંદાબાદ. પ્રકાશભાઈ, તમે શું જમાડશો મને? બસ કઈ થોડું દાળ ભાત વગેરે બનાવીએ. બરાબર, આપણે શું કહીએ હતું હવે તું દાળ ભાત જ બનાવો કે મેં શું કેવાલા ભાઈ? ના, એટલે સસ્તું ને સારું જેમ કે શોર્ટ મેં પતી ગઈ છે અને ખર્ચો કરવાની વધારે જરૂર નહીં. સામાન જે અવેલેબલ છે તે છે, દાળ છે, ચોખા છે, બરાબર. ઉપરથી અમે જવાના છે બહાર. આપણે શું લેવા? શાકભાજી, ટામેટા બધું લાવ, હું મરચા વગેરે તઈ તમને બતાવું બરાબર બહાર છે હું. બસ હવેનો કોન્સેપ્ટ એ છે કે અમે રૂમ કેવી રીતે સાફ કરીએ છીએ. શું કહીએ બધું? અને રૂમ ની હાલત દેખો પેલા તમે. રૂમ સાફ કરે મોટી વાત નહીં, બધા જ સાફ કરે. રૂમ ની હાલત દેખો તમે. રૂમ ની હાલત થોડી વધારે પડી ગયેલી છે, મતલબ બગડેલી છે. અમે સાફ વગેરે કર્યું નહીં તો શું કહેવાનું. અગર તમને બતાવું અમારી રૂમ ની હાલત. રૂમ ની હાલત એવી છે ને અમારી કે તમે જોઈને ગંભીર થજો કે બેભાન ના થઈ જાય. એના માટે તમને કીધું કે અમારો રૂમ થોડો નાનો છે. એક રૂમ છે, એક રૂમ અને રસોડું છે, બરાબર. તો અહીંયા આગળ તો કઈ તમારે જાજુ લાંબુ કશું જોવાનું તો રહેતું નહીં. બાકી તમને હાલત બગડી ગયો, થોડી હાલત બગડ રૂમ ની. હું છે હું છું હું યાદી થોડું આ સાઈડ થી બધા થોડું ફર્સ્ટ તમને કપડા માટેની જગ્યા બતાવી દઉં. હવે આ વ્યવસ્થિત મૂકી શકાય ઘડી વાળીને. યુવા એવું જાણી મેં કે ભાઈ આ કપડા છે ને ધોઈલા નહીં, ધોયા નહીં તો બરાબર. પેલા તો તમારે ધોવાના છે કપડા કોઈને તારે ઉભો રહે તો કશું નહીં. આટલું કામ કરવું છે તારે નહીં. પછી એના કોન્ટેન્ટ સારું જોવો તારે ગમે તે કરો. બધું યુટ્યુબર માણસ છે, કોન્ટેન્ટ ક્રિએટર એના માટે તમારે કપડા ધોવા પડે. કપડા પણ ધોવા પડે, બને તો ભિખારી પણ બની જાવ ના એમ નહીં. તો હવે એટલી તો વસ્તુ થઈ ગઈ. પછી તો તમને શું બતાવું મેં. બાકી તારે બીજું એક કામ કરવું છે. અయ్యో આ રાખા પણ ધોવાના છે તારે, બરાબર છે નહીં? એટલે રાસા મારે દો ને રાત્રે તારે ધોવાના, બરાબર. રાત્રે તારે ધોવાના એક કામ તું કરી અને રાત્રે ધોવાના. પ્લસ આ જે આપણે ભાઈ મગફળી ખાધી છે, બરાબર. મગફળી તો હવે આ મગફળીના છાતરા પણ તારે એટલે મતલબ ઝાડુથી થયું સાફ કરી દેવાના, બરાબર કે નહીં? મતલબ તો શું કરે તમે તો થોડું ફરવા થોડું આરામથી થોડી બાઈક બેહીલા. હું કે આટલો બધો છે ને આખી રાતથી મેં કંટાળેલો. ઝોમેટો વગેરે મેં જોબ પર જામ ને, જોબ મતલબ કે ઝોમેટો વગેરે પાર્ટ ટાઈમ વગેરે કરતો હોય મેં, તો મેં થાકી જાઉં થોડો વધારે. બાકી તો હું કે બસ એટલા માટે તને બોલાવ્યો આજે કે તને વિડીયો બનાવવાનો જાસવાનું મેં તને હું મારી રૂમ સાફ કરાવડાવું. બસ બીજું કશું થી નહીં. બીજું કઈ થી કીધા એમ એ અમારી રૂમ અમે એટલા બધા કોચરા છે ને કે તમને હું કીધા એમ કે ભાઈ ભલે ઘરેથી શાકભાજી આવી જાય ના એમ પણ શાકભાજી હુકા જાય શાકભાજી હુકાજી પણ બનાવી ના. હવે અમારે શું કહેવાના લપ અને લપોડાઈ કહેવાય પછી કોચરાઈ કહેવાય કે પછી તમે શું કહેવાય મને કમેન્ટ કરો બસ. તો પ્રકાશભાઈ, તમે જમવાનું બનાવતા નહીં રૂમ પર તો કઈ જમો છે પછી? ના તો બહુ અઘરો એટલે જમવાનું બનાવતા નહીં એનો મતલબ નહીં લાગે કે અમે ખાતા નહીં. સમજે છો? મેં જાતે જ બનાવું છું, કુકિંગ કરું. એટલે મેં તમને સાચી વાત કહું લગભગ મારા ભાઈ અને ભાભીની જોડે રહું, બરાબર. કોન્સેપ્ટ થોડું અલગ છે, તમને એમનો રિશ્તો સમજાવવો છે તો થોડું અલગ અલગ પડે એમ. અને વાંધો નહીં, મારા મામાનો છોકરો છે એની જોડે મેં રહેતો હોય તો એમના વાઈફ છે તો હીરા ખાવાનું બનાવી દે, બરાબર. પણ હીરા તારે શું છે ઘરે ગયેલા જાય, બરાબર. કથા કામ થઈ ગયેલા છે, મને ખબર નહીં હુંકા નહીં, બરાબર. એટલે ભૈલું નો કુકિંગ મોડ ઓન અત્યારે. કુકિંગ મોડ જેને તને કીધું એવું એમ આટલું બધું સાફ એવું આપતા એટલું બધું પડેલું સારું ના લાગે. એની હાર તને બોલાવ્યો અને આ બધું સાફ કરાવી દઈ તારા થ્રુ. હવે યુવા બીજું તારે કઈ બતાવું છે સ્પેશિયલી કઈ? સ્પેશિયલી મારે એક સવાલ છે ભૈલું કે મતલબ મહેમાન ભગવાન નો અવતાર હોય અને તમે ભગવાન જોડે કપડા અને વાસણ ધોવડાવવાની આશા રાખી, આ વસ્તુ યોગ્ય ખરી? તું તો માણસ, તું તો થોડો આપડે એવું કેમ લાગે છે તું મહેમાન છે? તો ઘરનો માણસ છે અને ઘરના માણસ કેવું કઈ પ્રસંગ વગેરે આવે હાથ સપોર્ટ કરે એવું સમજતું. પણ પ્રસંગ નહીં થાય. પ્રસંગ નહીં કહેવાય, પ્રસંગ જ નહીં પણ હવે કર્યા ને આટલું તો કરવાનું તૈયાર ને. સારું અમુક જણા ગરીબી જોઈ છે ને કે જો ખાવાનું છોડી દે બરાબર. બાકી અમારો કોન્સેપ્ટ જો એટલે આ જોઈ લે ફૂલ આ વિડીયો થી મારે એક ટાર્ગેટેડ ઓડિયન્સ ને કેવું है खाली કે तुम बोल रहे थे हम घर पे पका के खा रहे हैं, मतलब અમે ઘરે પકાવીને ખાય. અમે વેચાતી લઈ આવ્યા બ્રાન્ડ, જો બ્રાન્ડ કેસર
સિંહ હંતે દોરેલો છે એમ તબાહી છે એટલે રૂપિયા છે કે હું અમારા ભાઈલું કઈ ગરીબ સમજી રહ્યો કે હું નાલા બસ ખાવાનું મન થી લેવી લેતા આવેલા, બીજું બધું સીન નહીં. હવે આપણે બીજું શું કરવું હોય તું કહીને, બસ આટલું મારું કામ હતું. હવ બીજી ચાલો વિડીયોની ફટફટ રૂમ ક્લીનિંગ કરીએ. બાકી તો પડી જ મળીએ બીજા સીન પર, સીન સપાટા. અને સિક્કા બાકી તમને પહેલા પણ કીધું, આજે પણ કીધું, બધા ઘણા લોકો કહેતા હતા મને પડી જ પડી જા પડી જા પડી જા, એમ જ પડી નહીં જાગી ગરમી એમ. આ તો હજી હું છે શરૂઆત. વાત થઈ જાય. બાકી તો બીજા મળીએ હવે બીજા સીન મેં, અને જસ્ટ ચીલ કરો તમે જેમ. ટેક કેર, બાય બાય. થેન્ક યુ. તો ફર્સ્ટ કામ ચાલુ કરી દીધું એ યુવરાજ. પહેલું તો મને એક વસ્તુનું કન્ફ્યુઝન હે કે આવ્યો હું કાંઈ અરે આ કોમ મેં મારી રૂમ પર કરું ને સાફ સફાઈ ના હાથે, મારી ખુદની રૂમ ખરાબ હે ભાઈ. પેલા ભાઈલોની મદદ કરો. ચાલો કશું વાંધો નહીં, કરાવી દઈએ મદદ. અપના લડકા હે. યુવરાજ તમને ખબર નહીં था, मैं तने કીધું કે ઝાડુ મારતા પહેલા છે ને વસ્તુ ખબર પડે, નીચેનો ફ્લોર ક્લીન કરવું પડે. ઇધર દેખ, ઇધર દેખ. એ તો કામ તો કરે છે બરાબર, મને વાંધો નહીં, પણ આ ભાઈ જો કેમેરા વગી જો એમ તને મેં કીધું કેમેરો મેં છે એવું સમજ. હવે તો આટલું સાફ કરીને કરવા માંગે છે. હવે એનીમાં એવું સીન નહીં, કેટલું સાફ કરવું તારે એવું નહીં. આ જે ગોદડા આપણે ઊંઘા બરાબર હતા તો એને હવે અહીંયા આ જગ્યા પર મૂક, અહીંયા ઘડી વાળીને સારી રીતે જેવા પડે જેવી રીતે, ને પછી છે ને અને આ બધું છે ને આ બધું સાફ કરી જાય બરાબર. આ દેખાય ને તને? મેં બધું કરવા દે. हाँ तो तुम करोगे और कौन करेगा भाई साहब? तुम ही करोगे ना. તો તું હું કરતી तुम आज आए हो मेरी काम वाली बाई बन के जूली, तो तुम्हें ही करना पड़ेगा भाईजान. भाई अभी काम वाली भाई फिर रात को तुम्हारा मूड बदला तो भाई वाला सीन मैं क्या करूं. નહીં લેવા એવું સીન નહીં, બસ કઈ નહીં. બાકી તમને કીધું હવે બેક ટુ બેક આપણે કોન્સેપ્ટથી ચાલ. હું લઈ કે હું કરું હું નહીં, બસ ચાલ. પહેલા તો એને પડતું મેલ્યું એમ મેં કેમ છે મેં હું કરાવે પહેલા તો આને જે જગ્યા પર મિલતું ગોદડા મૂકું પહેલા? હા પહેલા ગોદડા મિલ. ઉભરે. फाइनली देख लो रूम. रूम में चकाचक कर दीजिए, कपड़ा वगैरह मूकी दीदा, नीचे फ्लोरे क्लीन करने हो, वासन की व्यवस्था कराई दी है, किचन है क्लीन. मेन तो युवा પહેલું તો કશું પહેલું નહીં, મારે કરું પહેલું ભાઈ. આશા છે કે ખાવાનું સારું મળી જાય. પહેલું રસપુડી બનાવ્યા ને સારું. રસપુડી તો બનાવી દઈએ એટલે પણ આપણે ક્યાં ટાઈમની સાલ ને એ પ્લાન કરીએ યુલે થોડું. રસપુડી બનાય રસપુડી બનાવી દઈએ, પરંતુ યુલે યાર રસનું આયોજન તારે કરવું પડે કે મેં કરવું ભાઈ? બધું પહેલું તારે જ કરવું પડે ને. તારું આટલું કામ કર્યું તો ભાઈ. એવું લે સારું ચાલ કઈ નહીં, આપણે પ્લાન કરીએ. મેં તો થોડું સસ્તા મેં પતે એવું વાત કરતો એટલે પણ હાઈ ચાલ ને રસપુડી સીઝન જેવા કરેલા રસપુડી ખાઈ લઈએ. રસ તો આપણે બહુ પીધો પણ રસપુડી ખાય. રસપુડી કેરી તો ખાઈ લીધેજો તો હું જોઈએ તને. એટલે રસન ને દુકાને પીધો, બસ મને રસપુડી ખાવા છે ભાઈ. રસપુડી ખાવા. સારું ચાલ ને જોઈએ. હવે આપણે અમે જઈએ, હવે સીધા તો અમે જઈએ, અમે બજારમાં જઈએ. હું છે ને હું સીને જો મને લાગ્યું તમે તો રસપુડી ખાવું બરાબર કે નહીં? હું કીધું હવે સીન કેવું જોવે. હવે તને પેલું કેવું રસપુરી ખાવાની છે ને પહેલું ના ખવડે એવું ના બને બરાબર. ભલે પૈસા તું આલે કે મેં આલે વસ્તુ એક જ છે, પણ હવે બને હું આપણે રસપુરી. રસ લેવા જવું તો જવાનું બાકી છે બજારમાં. આપણે જે તમને બધા પણ પહેલા તો બનાવી આપણે પૂરી માં ગઈ. વધારે કશું કેવું તારા વિડીયો ની અંદર? મારે તો કઈ નહીં લે ભઈલું, તું રસપુડી ખવાડે એ જ મોટી વાત છે મારા માટે તો. ओके मैंने आ तो क्या नहीं यूले कभी मैंने पूरी नहीं बनाई भाई साहब आपने तो अभी कैसी बनेगी मुझे भी नहीं पता है उसे. હવે તમને કીધું એવું હિન્દીમાં બોલે પણ તમને ખબર ના પડી, તમને એવું કીધું કે પૂરી કોઈ પણ દિવસે અમે બનાવી નહીં બરાબર. જો પહેલી વાર ટ્રાય કરીએ છીએ અમે, અને જો હારી બની ત્યારે ઠીક, બાકી જેવા જેવી હોય તેવી તારે એક્સેપ્ટ કરવી પડે અને ખાવી પડે, બસ બીજું તો હું કહું. પર ભઈલું પૂરીના બદલે તું માલપુઆ બનાવી દેતા. એવું નહીં થાય. હું કા મને ઘઉંની રોટલી બનાવતા આવડે છે બરાબર. ઘઉંની એનો મતલબ એ છે કે ભાઈ પૂરી તો બનાવતા આવડશે તો કશું વાંધો નહીં. હવે આપણે કન્ટિન્યુ બનાવતા જઈએ, અને તમે પણ વિડીયોને બનાવી રહ્યો તમે, અને થોડી જુઓ, બીજું કશું નહીં. અને તમારા ફ્રેન્ડોને પણ શેર કરવાનું ભૂલતા ના તમે. બીજું તો શું કહેવાનું કે આપણે ઓડિયન્સને શું કહેવું, આટલા દિવસથી વિડીયો નહીં આવતો હતો, આપણે તારેથી માફી પત્ર લખવું હોય તો તું લખી શકીએ કે ના? માં માફી પત્ર એવું કઈ થોડું કામમાં હતા તો નતા બનાવતા વિડીયો કે અરે યાર
થોડા સવાલ જવાબ કરીએ પેલું આ કુકિંગ સ્કિલ કઈથી શીખાતા એટલે કુકિંગ સીન તો હું લાવ્યું લે એટલે સીન કેવું હતું ખબર એવું એમ એટલે મેં શીખવા નતો માંગતો ના એમને એ મને એવું લાગતું કે મને પોતાડે છે ને એવું આવા હું કુકિંગ કરવાની જરૂર નહીં પડે એમ તારે મારા ઘરવાળા કહે કે હું બધું બનાવતા શીખી લેતા સારું એમ તમે મારા ઘરમાં એક જ આન્સર આપો એમ કે સમય આવે ને ત્યાં બધું આવડી જાય એમ સમય સંજોગે બધી વસ્તુઓ થઈ જાય એમ એટલે ખાલી બોલ્યો કે હું બનાવે તે મને ખબર નહીં પણ હું બરાબર સમય જો અને કોઈ લગભગ ખબર આપણે લોકડાઉન થયેલું છે આપણે પેટકોમ કંપની જેલા તારી 10 જણ તો મારો ભાઈબંધ હતો મને છે ને પહેલી વાર રોટલી બનાવતી શીખવાડેલી એમ મને બનાવતી તો નથી જ આવડતી એમ પણ હાઈ ચાલે ટ્રાય કરું મેં એમ તો કે તાને મેં શીખવાડેલા ભઈલું તું હું લખાતો પડે ના મેં શીખવાડું મેં તને એમ તો તે મને શીખવાડેલી ને પછી એમ બધા વડોદરા રહેવા છે ને એકલે રહેતા છે ને એટલે બધું આવડી ગયું હમ માપવા બધું આવડે ભાઈ તમે મને સ્પેશિયલ જે મતલબ જેમાં તમારે મહારત થાય એમ એવું કઈ આઈટમ કે તમે તગડી બનાવી હશે દાળ ભાત એવું છે દાળ ભાત એટલે મેં સારી રીતે બનાવેલું હતું મસ્ત કે તે પાછું એવું નહીં કે જેવું તેવું નહીં જીવન એક નંબર બનાવી શકું એવું ગમે છે એવું તું શું કરી શકી હતી કે મને તું દાળ ભાત બનાવે ખાઈ લે વળી મેં હું કરવા લે બીજું એવું કે લોટ આપણો રેડી હે અને આપણા કુક સંજીવ કપૂરના ગુરુ એવા પ્રકાશ ઉર્ફ ભૈલું તમને કીધું રેડી હવે રસ પૂવાની ખાવાની ઈચ્છા થઈ ગઈ બરાબર છે તો વાંધો નહીં હવે લોટ પણ રેડી યુવરાજ કીધું લોટ પણ રેડી છે અને મેં પાટલીને વેલું નહીં બેઠો છે બાકી તો બીજું યુવરાજે સ્ટાર્ટ કર્યું છે લગભગ એ પૂરી તળવાનું છે બરાબર છે તો એટલે પૂરી તળવા માટે હવે તેલ ગરમ કરવા પણ મૂકી દીધા હવે મેં જલ્દી પૂરી તળું સોરી પણ હા સોરી પણ બરાબર થોડું બોલવાનું નથી થાય પણ તમારે સમજી જવાનું તો હવે આપણે લાગીએ કામ પર બીજું તો હું તો ભાઈ ગરમી આટલી બધી છે ને આ બનાવતા મને ગરમી થઈ જાય ઉપરથી પંખો બંધ હોય અને ગેસના કારણે પંખો નહીં જાય બાકી આપણી નોનલી પૂરી રેડી છે નોનલી કહીએ મોટી કહેવાય નથી કે મને આ એમ તો પૂરી ના કહેવાય ના રોટલી કહેવાય પણ જે કહેવાય ઓકે ઓકે કહેવાય તો પહેલી પૂરી આપણી બની રેડી તો નહીં કહેવાય હાફ રેડી છે એમ ખાલી મેં વણી તો દીધી છે હવે યુવરાજીને તળે પણ થોડી વાર માટે કેવું તેલ ગરમ થઈ જાય તો પછી પણ ભઈલો તું તારા તરફથી તારો 100% આલેન દેખ ખાલી દેખ પૂરીનો શેપ પરફેક્ટ બનાવી હવે મારે એને પરફેક્ટ તળવું પડે એમ ને ફાઇનલી હવે આપણે કેરીનો રસ લેવા જઈએ ભઈલો કેટલો લાવવું પડે આપણે બે જણા માટે રસ જોઈએ હવે તઈ જઈને ડિસાઈડ કરીએ આપણે કેટલો લેવાનો કેટલા લેવાનો મતલબ કઈ નવું નહીં અમારા માટે એ રસવાળા જોડે અમારા બહુ સારા રિલેશન હે મતલબ 2 વર્ષથી એ 100 રૂપિયાનો રસ વેચે ને તો 50 રૂપિયાનો રસ મેન ભઈલો પીધેલો હોય ઉદાહરણ તરીકે એવું સમજો એટલે હવે તમે એના પ્રાઇમ કસ્ટમર હે કેવું ભઈલો પાકું યુવક બાકી તો જઈએ આપણે તઈને મળીએ તમારે ચાલો फाइनली આપણે रसनी दुकान आई जाए અને ये अपने भैया है पहले ऑफ कैमरा में बोल रहे थे वीडियो में आना है भैया कुछ बोल रहे हैं किला नो करा भाई लो 1 लाख થઈ ગયો યાર 80 का कर दो भैया દેખ કે ભાઈ તમે ખાવાનું તો ખાવાના છે બરાબર કે રસોઈ તમે ખાવાના છે પણ પીવા માટે તો જોવે ને બસ તો બીજું કઈ નહીં એટલે વધારે લઈ લીધો થોડો વધારે લેવું છે થોડો કે આટલું ચાલશે જ એટલે 80 બરાબર है भाई બસ બરાબર હવે મળીએ સીધા રૂમ પર અને તમને બતાવે છે એમ થોડી બરાબર બધું તો હવે એક્સાઇટમેન્ટ છે તને યુવા કેવું એમ તને કેવું ખાવાની થોડું એમ તડપ લાગેલી એવું લાગે કે પણ એવું કે હાર તો ચાલે આપણે જલ્દી લઈએ તેને પહોંચીએ સીધા રૂમ પર
ભૈલુભાઈ ઓછું. સ્પોન્સરેડ આપણને મળી જમવા માટે રસ અને પૂરી. એક બાઈટ લઈને તમને ટેસ્ટ વિશે જણાવું. લે સર પૂરી લઈ લીધી આપણે, પૂરી તોડી લીધી અને રસમાં આહા દેખીને કઈક ભૈલું હવા દે. સુપર, પૈસા વસૂલ. ઓકે ભૈલું આવી જાય તું બી માર્કેટમાં. હા બસ તો રસપુરી તો અમે જમી લીધી. ભઈલો કેવું મજા આવી? મને તો મજા આવી ગઈ, તારી ખબર નહીં આવે. બને ના મજા આવે એવું બને. મારે યાર તો રસપુરી બને એટલે તો મને તો મજા જ આવવાની ને ભઈલો. તો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. અને તમારા મિત્રોમાં જેટલું બને એટલું શેર કરો એમ. એટલું જ નહીં, આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો બસ, અને કમેન્ટ પણ કરજો. બીજું તો શું કહીએ. હવે મળતા રહેશું નવા નવા વિડીયો સાથે, નવા નવા કોન્સેપ્ટ સાથે. જય જોહાર, જય હિન્દ.